કેમ છો ભાઈબંધ? આજે અમે એક મારા દોસ્તાની છે ને વાડીએ જઈએ છીએ. તો વિવાનભાઈ છે ને તેની ચેનલ છે ને ત્યારે અમને એમ કીધું કે આપણે એક વ્લોગ બનાવવો છે, તો તમે મને થોડીક હેલ્પ કરશો? તો મેં કીધું કરી દઉં. તો એ કે હાલો આપણે અત્યારે વાડીએ જવાનું છે. તો અત્યારે અમે વાડીએ જઈ રહ્યા છીએ. હવે વાડીએ જઈએ છીએ તો તેનો આખો નજારો છે. જો અત્યારે તો અમે ફિલહાલ ચાલીને જઈએ છીએ. અને આને તો તમે બધા ઓળખતા જ હશો. હેલો ગાઈસ, આને તો તમે બધા ઓળખતા જ હશો, કારણ કે આની ચેનલ જ છે એટલે તમે આને ઓળખતા હશો. તો અત્યારે આપણે ફિલહાલ જઈ રહ્યા છીએ વાડીએ. તો આપણે વાડીનો રસ્તો જોતા જઈએ અને આંબે કેવી કેરી આવી છે. અત્યારે આ સિઝન છે કેરીની, તો આપણે જોતા જઈએ અને બધું કરતા જઈએ. જો અત્યારે એક વાડી આવી છે, એમાં જો આ કેરી કેવી મસ્ત આવી છે. મસ્ત આવી છે. જો અત્યારે અમે તો ફિલહાલ જઈ રહ્યા છીએ. તો છાશ લેવા જઈ રહ્યા છીએ. અમે દરરોજ ત્યાંથી છાશ લઈએ અને હે ને ત્યાંનો નજારો પણ સુંદર છે. તમને ત્યાંનો નજારો પણ તમને દેખાડીશ. અને તે બગીચા ટાઈપે છે. જો ફાર્મ ટાઈપ શાંતિકુંજ ફાર્મ આવ્યું છે. અહીંયા આવવું હોય, નાહવાનું બાવાની બધી વ્યવસ્થા છે. અહીંયા આવવું હોય તો અમે તમારે નીચે કોન્ટેક્ટમાં મારો નંબર આપશું. આ નંબર ઉપર ફોન કરવા. તો પછી હવે 5 મિનિટ પછી આપણે પાછો વ્લોગ બનાવવાનો શરૂ કરીએ અને ત્યાંનો તમને નજારો દેખાડીએ. તો હવે આપણે વાડીએ પૂગવા આવ્યા છીએ. અને જો તમે વાડીઓ કેવો મસ્ત નાળિયેરી ને એવું બધું છે. આ વાડીનો રોડ છે. અહીંયા આ બધું કરેલું છે, તમે જોઈ શકો છો. એવું છે. કેવો મસ્ત નજારો છે. અત્યારે અમે ફિલહાલ વાડીએ અને હવે અમે વાડીએ પહોંચી ગયા છીએ. જો આ પહેલો ગેટ છે આવડવા. અને આપણે બીજા ગેટે જવાનું છે. અહીં 2 માણા પણ રહેશે. અને આપણે બીજા ગેટેથી જવાનું છે. તે અત્યારે આપણી માટે તને ખબર હતી કે યુટ્યુબર અત્યારે અહીંયા આવે છે. હવે 5 મિનિટ પછી તમને આનો વિડીયો દેખાડશે. જો આનો નજારો કેવો મસ્ત નજારો. જો અહીંથી આ જો નાવાનું કેવું મસ્ત છે બધું. જો આ બધા ઔષધિઓ, ફૂલો, નાળિયેરી તેવું બધું છે. પછી હિંચકા, ચીકુ એવું બધું પણ છે આ વાડીમાં. અને અહીંયા મજા આવે એવું તો લોકેશન છે. તો આપણે અહીંયા આવવાની વિનંતી કરશું અને કોન્ટેક કરશો. આ વાડીએ જો તમારે આવવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો. તો અત્યારે અમે પાછા છાશ લઈને ઘર સાઈડ પાછા ઉપડ્યા છીએ. ઓ ભાઈ, છાશ તો પૂરી થઈ ગઈ છે. તો હવે છાશ લીધા વગર જ ઘરે જવું પડશે. તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને તમને આ વાડીનો નજારો કેવો લાગ્યો હોય તે કોમેન્ટ બોક્સ આખો ભરી ગયો. તમને આ વાડીનો નજારો કેવો લાગ્યો હોય તેમ કહેવા. જો તમને આ વાડીનો નજારો સારો લાગ્યો હોય તો તેમાં એમ લખો નાઇસ ને વેરી ગુડ ફાર્મ એવું લખવા તમને વિનંતી કોમેન્ટ બોક્સમાં. તો તમને સારી લાગી હોય તો. અને અમારો વ્લોગ સારો લાગે તો આવા વ્લોગ જોવા દરરોજ વ્લોગ જોવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.